નમસ્કાર, ગ્રીન કિચનમાં આજે આપણે બનાવીશું કચ્છી દાબેલીનો મસાલો। જનરલી આપણે જ્યારે દાબેલી બનાવતા હોઈએ તો મસાલો બહારથી લાવતા હોઈએ છીએ, પરંતુ ઘરે જ કચ્છી દાબેલીનો મસાલો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે। તો ચાલો બનાવીએ કચ્છી દાબેલીનો મસાલો। હવે સ્લો ગેસ ઉપર એક વાસણ મૂકી 4 ચમચા જેટલા આખા ધાણા લઈશું, 1 ચમચો વરિયાળી લઈશું, 1 ચમચો જીરું લઈશું, 1 ચમચી આખા મરી લઈશું, 1 મોટી એલચી લઈશું, 1 મોટો તજનો ટુકડો લઈશું, 7 થી 8 લવિંગ લઈશું ને 1 ચમચો આમલી લઈશું। આમલીને મેં બીજ દૂર કરીને સાફ કરી લીધી છે। હવે સ્લો ગેસ ઉપર મસાલાને શેકી લઈશું। મસાલાને ધીમા તાપે શેકવાથી તેમાં ખૂબ સરસ સુગંધ આવે છે અને મસાલો પણ ટેસ્ટી બને છે। તો જુઓ, મસાલો થોડી વાર શેકી લીધો છે અને તેમાંથી સરસ સુગંધ આવે છે। હવે આ સમયે તેમાં 5 લાલ સૂકા મરચાંની દાંડી દૂર કરી નાખી દઈશું અને 2 ચમચા ટોપરાનું છીણ નાખીશું। ટોપરાનું છીણ એટલે કે ડેસિકેટેડ કોકોનટ। 30 સેકન્ડ માટે શેકી લઈશું। તો જુઓ, ટોપરાના છીણનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે ગેસ બંધ કરીશું અને મસાલો થોડો ઠંડો થાય ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું। મસાલો થોડો ઠંડો થઈ ગયો છે। હવે આ સ્ટેજમાં જ આપણે તેને પીસી લઈશું। મસાલાને આપણે પલ્સ બટનનો ઉપયોગ કરીને પીસી લઈશું। ચમચીથી એકવાર ઉપર નીચે કરી લઈશું। હવે આમાં 3 ચમચા કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું। આનાથી મસાલાનો કલર બહુ સારો આવશે। 1 ચમચી સૂંઠનો પાવડર નાખીશું, 2 ચમચા ખાંડ નાખીશું। આ બધું ફરી પીસી લઈશું। જુઓ, મસાલો સરસ રીતે પીસી લીધો છે। હવે તેને એક વાસણમાં કાઢી લઈશું। મસાલો એક વાસણમાં કાઢી લીધો છે। હવે તેમાં 1 ચમચી અથવા સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1 ચપટી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખીશું। લીંબુના ફૂલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે। મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે। 1 ચમચો ખાંડ નાખીશું, 2 ચમચા ટોપરાનું છીણ નાખીશું અને 3 ચમચા જેટલું તેલ નાખીશું। બધું મિક્સ કરી લઈશું। તો લો, તૈયાર છે દાબેલીનો મસાલો। આ મસાલાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે। ઉપરાંત આ મસાલામાંથી દાબેલી સિવાયની પણ ઘણી બધી રેસીપી બનાવી શકાય છે।